માં એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક ઉમેદવાર અને બે પક્ષોને દોડાવ્યા। ધનસુરા પંચાયતમાં બે પક્ષો એક જ ઉમેદવારને ચૂંટણીનું મેન્ડેટ આપ્યું છે। રમોસ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જ વ્યક્તિને આપ્યું છે મેન્ડેટ। ભીખુસિંહ ચૌહાણને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ આપ્યાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો। બંને પક્ષોએ ઉમેદવાર ભીખુસિંહ ચૌહાણનો સંપર્ક કરવા દોડધામ કરી છે। તો આ પ્રકારે આજે વાત સામે આવી કે એક જ ઉમેદવાર અને બંને પક્ષે તેમને જે પ્રકારે મેન્ડેટ આપ્યું ને ત્યારબાદ બંને પક્ષોએ હવે દોડધામ કરી અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને આખરે હવે જોવાનું એ રહેશે કે કયા પક્ષમાંથી તેઓ દાવેદાર તરીકે સામે આવે છે। પરંતુ હાલ આ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। જનરલી જ્યારે અલગ અલગ પક્ષમાંથી લડતા હોય ત્યારે લોકો આમને સામને આવતા હોય છે, પરંતુ અહીં એક જ ઉમેદવારને બે પક્ષની વાત છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર। અવનીશ, સૌથી મોટો સવાલ એ થાય કે આખરે તે કયા પક્ષના છે, તે કયા પક્ષમાંથી જનરલી સામે આવતા હોય છે અને અત્યારે બંને પાર્ટીમાંથી હાલ ઉમેદવારી આવી છે। વાત કરવામાં આવે તો આજે યુવાન છે અને યુવાન તરીકે જે સામે આવે છે ત્યારબાદ ઉમેદવારી જે છે નોંધાવી હતી। બંને રાજકીય પક્ષોને પોતે ઉમેદવાર તરીકે ઈચ્છા દર્શાવી હતી ને આ દરમિયાન તે બંને રાજકીય પક્ષ તરફથી ફોર્મ ભર્યું તે પ્રકારની વિગતો સામે આવી રહી હતી, જેને લીધે હવે બંને રાજકીય પક્ષના આગેવાનો દ્વારા તેમનો સંપર્ક કરીને આ વિગતે સ્પષ્ટતા કરવા માટેની પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ તો મુશ્કેલી એ સર્જાઈ છે કે આ બંને રાજકીય પક્ષોએ પોતાનો ઉમેદવાર ગુમાવવો પડે અને એક વિચિત્ર સંયોગ સર્જાય તે પ્રકારની સ્થિતિ તેમના માટે સર્જાઈ છે। અવનીશ, આ વ્યક્તિ સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી પાર્ટીઓ માટે? કહી શકાય કે જે છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન કેટલાક રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો શોધવા માટેના વિકલ્પોની માટે પોતાની જે તમામ દમ જે છે તે લગાવવો પડ્યો હતો। આ દરમિયાન જ આ પ્રકારે કંઈક તેમને અંદર રંધાઈ ગયું હોય તે પ્રકારનો આ સ્થિતિ સર્જાઈ છે કે તેઓએ પોતાનો વિકલ્પ ન મળતા અથવા તો જે તે ઉમેદવારને ફોર્મ ભરી દેવા માટેની જે લાલચ કે આકર્ષતા આપી હોય કે પોતાનું ફોર્મ ભરવામાં આવે, આ જ પ્રકારે કંઈક ગડમથલ રહી ગઈ હોય અને તેના કારણે આ પ્રકારે ફોર્મ ભરાવ્યું તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ।